જૂનાગઢમાં ગિરનારના અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ શરૂ થયેલો ગાદી વિવાદ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યો। અંબાજી મંદિરની ગાદી માટેની સત્તાની સાઠમારીમાં રોજ નીતનવા આક્ષેપો પ્રતિ આક્ષેપો સામે આવી રહ્યા છે। ત્યારે પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મહામંડલેશ્વર આશુતોષ ગિરી હરિગિરી બાપુના સમર્થનમાં આવ્યા હતા। આ દરમિયાન તેમણે ઘણા આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી, આ આગડા પીછડાની લડાઈ છે। આ ખાલી જૂનાગઢની વાત નથી, સમગ્ર ભારતમાં પછાત વર્ગ અને ઓબીસીના સાધુઓને દૂર કરવા માટેની સ્પર્ધા હોવાનું જણાવ્યું હતું। પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે। ખરેખર સંન્યાસી થયા પછી સંન્યાસીની કોઈ જાત નથી હોતી। હું પોતે કહું છું, હું જન્મે ઓબીસી છું, દસનામ ગોસ્વામી છું। એ મારા માટે ગર્વનો વિષય છે અને એ ઘણા માટે ગર્વનો વિષય હોય જે દસનામમાં જન્મ્યા છે, પણ ઘણાને આ વાત ગમતી નથી હોતી કે ભાઈ દસનામમાં જન્મેલો માણસ મહામંડલેશ્વર થયો। અને એ જ વાત અહીંયા લાગુ પડે છે કે મહેન્દ્રાનંદ ગિરી ગર્ગ સંપ્રદાયના છે, એમને કેમ આટલો મોટો હોદ્દો આપવામાં આવ્યો અને એમને કેમ જગતગુરુ સુધી વ્યા ગયા? તો એમના કર્મ સારા હતા, એમના ગયા જન્મના કર્મ આ જન્મના કર્મ સારા હતા એટલે ગયા।